વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે જે ગઈકાલે અભ્યાસ કર્યો હતો બરોબર છે, એ અભ્યાસ કર્યો એમની અંદર ખાસ યાદ રાખવા જેવી બાબત કે મૂત્રપિંડ સિવાયના અંગો, દાખલા તરીકે હૃદય હોય, કિડની હોય કે પછી આંતરીય જઠર માર્ગ હોય અથવા જઠર આંતરીય માર્ગ હોય, એમાંથી જે અંતઃસ્ત્રાવો આવે છે એમની આપણે વાત કરી હતી. તો એમને આપણે શોર્ટમાં અભ્યાસ કરી લઈએ શું કહેવા માગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર એટલે કે હૃદયના કણકના ભાગમાંથી આવતો હતો. જે વધુ રુધિરનું દબાણ હોય, જ્યારે જીએફઆર વધારે હોય ત્યારે રુધિર વાહિનીને પોળી કરે છે. એટલે એમના માટે શબ્દ અંગ્રેજીમાં વપરાય છે વેસોડાયલેશન. કયો શબ્દ વપરાય છે? વેસોડાયલેશન. વેસો એટલે વેસલ્સ, નળી, અને ડાયલેશન પોળી થવી. તો રુધિર વાહિનીને પોળી કરે છે. હવે તમે સિમ્પલ વસ્તુ વિચારી શકો કે મોટર હોય એમની સાથે જો પાતળી નળી જોડેલી હોય તો દબાણ વધારે હોય, અને જાડી નળી લગાડી દઈએ તો દબાણ ઓછું થાય. એવી જ રીતના આ જે રુધિર વાહિની છે એમની અંદર સ્થિતિસ્થાપકતા થોડી હોય છે, જેમના કારણે એ પોળી થઈ શકે છે. જેના કારણે રુધિરનું દબાણ વધી ગયું હોય તો આજે એએનએફનો સ્ત્રાવ થાય, રુધિર વાહિનીને પોળી કરે અને રુધિર દબાણ ઘટાડે છે. એટલે જે જીએફઆર વધી ગયો હોય છે એમને ઘટાડવાનું કામ કરે છે. બીજું કિડની છે, તો કિડનીની અંદર જક્સ્ટા ગ્લોમેરુલર કોષો એટલે કે જેજી સેલ, અને બીજા તરીકે કોની તરીકે? જેજી સેલ તરીકે. આ જ સેલ હતા, એમાંથી રેનિન આવતો હતો. આ એ જ કોષો છે. તો જેજી કોષનું બે કામ થયા, એક તો રેનિન, અને રેનિન છે એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સિન 1 અને એન્જિયોટેન્સિન 1માંથી 2માં રૂપાંતર થતું હતું. જે રાસ સિસ્ટમ છે, બરોબર છે, રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. તો આ જેજી કોષોમાંથી રેનિન આવતું હતું, એક એ યાદ રાખવાનું છે, અને ઇરિથ્રોપોઇટિન આવતું હતું. ઇરિથ્રોપોઇટિન અંતઃસ્ત્રાવ છે. તો ઇરિથ્રોપોઇટિન છે, ઇરિથ્રોપોએસિસ એટલે કે આરબીસીના નિર્માણની ક્રિયા છે, એમને પ્રેરવાનું કામ કરે છે, જેથી આરબીસીનું નિર્માણ પ્રેરે. તો આગળ પણ કોઈ એક અંતઃસ્ત્રાવ એવો આવી ગયો છે કે જે આરબીસીનું નિર્માણ પ્રેરે છે. તો તમને ઘણીવાર એવો પ્રશ્ન પૂછે કે આરબીસીનું નિર્માણ કોણ પ્રેરે? તો બે એક સાથે આવેલા હશે. એક તો ઇરિથ્રોપોઇટિન હશે, એમની સાથે એક આગળનો આપણે અંતઃસ્ત્રાવ ભણી ગયા છીએ, એવો હોમવર્કમાં છે, તમે ફાઇન્ડ કરજો. ત્યારબાદ જઠર આંતરીય માર્ગ. તો આ પક્વાશયની દિવાલમાંથી જઠરમાંથી એક જ આવતો હતો, ગેસ્ટ્રિન. બાકીના સિક્રિટીન, કોલિસિસ્ટોકાઇનિન, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, આ બધા જ આ ત્રણે ત્રણ પક્વાશયની દિવાલમાંથી આવે છે. ગેસ્ટ્રિન છે એ પેપ્સિનોજન અને એચસીએલ છે, ચીપકોષોમાંથી સ્ત્રાવ પામતા હતા, બરોબર છે. તો એમાંથી સ્ત્રાવ પામે છે. સિક્રિટીન પાણી અને બાયકાર્બોનેટનો સ્વાદુપિંડના બહિર્ભાગી મતલબ જે બહિર્સ્ત્રાવી ભાગ છે એમાંથી સ્ત્રાવ પ્રેરતું હતું. ત્યારબાદ આપણે કોલિસિસ્ટોકાઇનિનની પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ છે, એમને અનુક્રમે પ્રેરે છે. તો એને સીસીકે એટલે કે કોલિસિસ્ટોકાઇનિન તરીકે. તો સિસ્ટો એટલે સિસ્ટિક પિત્તનળી, બરોબર છે. તો આ જે પિત્તનલિકા છે એમાંથી ખાસ કરીને પિત્તરસ છે એમનો સ્ત્રાવ પ્રેરે છે. ત્યારબાદ ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. તો ગેસ્ટ્રિક એટલે જઠર સાથે જોડાયેલો, ઇન્હિબિટરી એટલે અવરોધવું. કેમ કે કોઈ પણ જગ્યાએ દુનિયામાં જાઓ, ઇન્હિબિશનનો મતલબ થાય અવરોધવું, અને પેપ્ટાઇડ એટલે અમીનો એસિડની શૃંખલા. તો ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ ગેસ્ટ્રિનની વિરુદ્ધમાં કામ કરે. તો કે ગેસ્ટ્રિનનું કાર્ય શું? ગેસ્ટ્રિનનું કાર્ય છે જઠરરસના સ્ત્રાવ છે એમને પ્રેરે છે, પરંતુ ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ એનું બીજું નામ છે એન્ટેરોગેસ્ટ્રિન. બ્રેકેટમાં લખી નાખજો તમારી બુકમાં. તો આ જે એન્ટેરોગેસ્ટ્રિન છે એ જઠરના સ્ત્રાવ અને ગતિશીલતા છે એમને અવરોધે છે, મતલબ જઠરરસના સ્ત્રાવને અટકાવે છે. ઘણીવાર વધુ પડતા સ્ત્રાવના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. આજના પોઈન્ટની અંદર ઘણું બધું ડિટેલમાં સમજાવવાનું છે, પછી આપણે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ સમજવાની છે. તો આગળના પોર્શન જેટલા આપણે ભણી ગયા છીએ એ બધું અંગ્રેજીમાં હોય, ગુજરાતીમાં હોય. તો અંગ્રેજી હશે તો ગુજરાતી કરી દેશે એમનો મતલબ, અને કદાચ તમને બધું સારી રીતના આવડી જશે.
જો હવે અંતઃસ્ત્રાવો આજનું તમારું ઘરનું હોમવર્ક કે પહેલાં તમારી બુક પ્રમાણે આ જે યલો કલરનો ગ્રાફ છે એ તમારી બુક પ્રમાણે છે, બરોબર છે. તો બુક પ્રમાણે જોવા જઈએ ને તો આપણી બુક પ્રમાણે 4 પ્રકારના અલગ અલગ અંતઃસ્ત્રાવો છે. 4 પ્રકારના એટલે ક્યાં ક્યાં? તો કે પહેલું છે ને એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. પેપ્ટાઇડનો મતલબ શું થાય? તો કે પ્રોટીનના બનેલા છે, અમીનો એસિડની શૃંખલા છે. એક આવી રીતના એક શૃંખલા છે માની લો તો પેપ્ટાઇડ કહેવાય. આવી ઘણી બધી શૃંખલા બને તો પોલીપેપ્ટાઇડ કહેવાય. અને આવી એકાદ બે પોલીપેપ્ટાઇડ ભેગી થાય તો પ્રોટીન બનાવે. જો અમીનો એસિડ ભેગા થાય તો પેપ્ટાઇડ બનાવે, પેપ્ટાઇડ ભેગી થાય તો પોલીપેપ્ટાઇડ બનાવે. અને આવી એકાદ બે પોલીપેપ્ટાઇડના જૂથ ભેગા થઈ અને પ્રોટીન છે એમનું નિર્માણ કરે. એટલે પ્રોટીન, પેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ આવા 3 પ્રકારના અંતઃસ્ત્રાવો છે. ત્રણેય આપણી બુક પ્રમાણે એક જ છે, જેમની અંદર ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરીના અંતઃસ્ત્રાવો અને હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો. આ 4 અંતઃસ્ત્રાવ છે એટલે સ્વાદુપિંડ, પિચ્યુટરી અને હાઇપોથેલેમસ. આ 3ના અંતઃસ્ત્રાવો પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન પ્રકારના છે. સ્ટીરોઇડ એટલે એક લિપિડ છે. સ્ટીરોઇડ એટલે લિપિડ છે. તો કોર્ટિસોલ, ગ્લુકોકોર્ટિકોઇડ, બરોબર છે. એમના સિવાય આલ્ડોસ્ટેરોન, મિનરલોકોર્ટિકોઇડ, પાછળ શબ્દ આવે કોર્ટિકોઇડ્સ, સ્ટીરોઇડ્સ, બરોબર છે. તો આ જે સ્ટીરોઇડ છે, કોર્ટિસોલ, પછી ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રાડાયોલ. ઇસ્ટ્રાડાયોલનો મતલબ થાય ઇસ્ટ્રોજન. શું થાય? ઇસ્ટ્રોજન. પ્રોજેસ્ટેરોન એટલે કે ખાસ યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજનને ઇસ્ટ્રાડાયોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કોર્ટિસોલ, મિનરલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ એ બધા સ્ટીરોઇડના ઉદાહરણ છે. તો સ્ટીરોઇડના 5 ઉદાહરણ થયા. સ્ટીરોઇડ એટલે એક પ્રકારનું લિપિડ છે. તો આપણી બુક પ્રમાણે જે કાર્યવિધિનો અભ્યાસ કરવાનો છે 1 નંબર અને 2 નંબર બંનેનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આયોડિન જેની અંદર છે એ આયોડોથાયરોનિન, બરોબર છે. તો આયોડોથાયરોનિન છે એમની અંદર થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો. એમાં કોણ આવશે? T3, T4 આવા આવશે. પરંતુ આપણે જોશું એટલે ખ્યાલ આવશે કે આ બંનેમાંથી એક છે એ અમીનો એસિડમાંથી બનેલા. અમીનો એસિડના જે 4 ગ્રુપ હોય એની અંદર કોઈ પણ ફેરફાર થાય, બરોબર છે. અને એમાંથી જો કોઈ અંતઃસ્ત્રાવ બનતો હોય તો એને આપણે એમિનો એસિડના વ્યુત્પન્નો તરીકે ઓળખીએ છીએ, ડેરિવેટિવ તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણમાં એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન. તમારી બુક પ્રમાણે એક જ આપેલું છે, એપિનેફ્રિન. તો આ તમારી બુક પ્રમાણે એક હોમવર્કની અંદર ખાસ તૈયાર કરવાનું છે કે પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ હોય તો ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરી અને હાઇપોથેલેમસ. ત્યારબાદ સ્ટીરોઇડની અંદર પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને કોર્ટિકોઇડ એટલે કે મિનરલો અને ગ્લુકો અનુક્રમે કોર્ટિસોલ અને આલ્ડોસ્ટેરોનનો સમાવેશ થાય છે. ત્યારબાદ આયોડોથાયરોનિન તરીકે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ. આ બધાનું નીટ અહીંયા નીચે આપેલું છે. તો ડિટેલમાં આપ્યું છે. જો અમીનો એસિડના આ શોર્ટ ક્વેશ્ચન માટે, નીટ માટે મહત્વનો પોઈન્ટ, અમીનો એસિડના વ્યુત્પન્નો તરીકે તો એપિનેફ્રિન છે, નોરેપિનેફ્રિન છે અને થાઇરોક્સિન છે. ત્યારબાદ ટૂંકા પેપ્ટાઇડ તરીકે નાની એવી પેપ્ટાઇડ હોય એવું કોણ છે? ઓક્સિટોસિન, વેસોપ્રેસિન. ઓક્સિટોસિન, વેસોપ્રેસિન છે 9 અમીનો એસિડનું છે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન 13 અમીનો એસિડનું. એકદમ ઓછા અમીનો એસિડ ધરાવતી શૃંખલા એટલે કે ટૂંકા પેપ્ટાઇડ. જો વધારે થોડાક અમીનો એસિડ ધરાવતી શૃંખલા હોય તો એને લાંબી પેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો અમીનો એસિડના વ્યુત્પન્નો તરીકે એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, થાઇરોક્સિન. ટૂંકા પેપ્ટાઇડ તરીકે ઓક્સિટોસિન, વેસોપ્રોસિન 9 અમીનો એસિડનું બનેલું છે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે 13 અમીનો એસિડનું બનેલું છે. લાંબા પેપ્ટાઇડ તરીકેની વાત કરીએ તો લાંબા પેપ્ટાઇડ તરીકે ઇન્સ્યુલિન. તો કે કેટલા? 51 અમીનો એસિડનું. ઇન્સ્યુલિન કેટલા? તો કે 51. જો ક્યાં 9 અમીનો એસિડ, ક્યાં 13 અમીનો એસિડ અને ક્યાં 51 અમીનો એસિડ. તો ઇન્સ્યુલિન છે એ 51 અમીનો એસિડનું બનેલું છે. ત્યારબાદ એમની અંદર જ પાછો સમાવેશ થશે ગ્લુકાગોન, ACTH
એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, TCT થાઇરોકેલ્સિટોનિન 30 અમીનો એસિડનું બનેલું છે, અને PTH 84 અમીનો એસિડનું બનેલું. કદાચ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ યાદ રાખજો અમીનો એસિડના વ્યુત્પન્નો તરીકે થાઇરોક્સિન હોય છે, જે ટાયરોસિન અમીનો એસિડમાંથી બને છે. ત્યારબાદ પ્રોટીન, 100% પ્રોટીન હોય એવા કોણ? તો કે GH એટલે કોણ? ગ્રોથ હોર્મોન. TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. રિલેક્સિન પેરાથાઇરોઇડ હોર્મોન એટલે PTH. STH એટલે સોમેટોટ્રોપિક હોર્મોન. પરંતુ યાદ રાખજો કે આ LH અને FSH જે એક પ્રકારના ગ્લાયકોપ્રોટીનિયસ નેચરમાં, એટલે કાર્બોદિત પ્રોટીન તો છે, સાથે કાર્બોદિત પણ જોડાયેલું છે, એટલે ગ્લાયકોપ્રોટીનિયસ નેચર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ સ્ટીરોઇડ યાદ રાખીએ તો સ્ટીરોઇડની અંદર કોર્ટિસોલ, આલ્ડોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટોન, ઇસ્ટ્રોજનનું બીજું નામ છે ઇસ્ટ્રાડાયોલ. તો આ પોર્શન છે એ થોડો નીટ માટે છે, બરોબર છે, નીટની પરીક્ષા છે, બરોબર. એમના સિલેબસનું કાંઈ નથી, એટલે એના માટે આપણે ઘણું બધું તૈયાર કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અમીનો એસિડ, ટૂંકા પેપ્ટાઇડ, લાંબા પેપ્ટાઇડ, બરોબર, પ્રોટીન અને સ્ટીરોઇડ, આવી રીતના કોઈ પણ અંતઃસ્ત્રાવ આ 4 વસ્તુના બનેલા હોય, એટલે પ્રોટીનના હોય, કાં તો સ્ટીરોઇડ હોય, કાં તો આયોડોથાઇરોનિન હોય. તો હવે આપણે બાકીના જે બાકી છે એમની વાત કરવાની છે, બરોબર છે, કઈ રીતના કામ થાય છે. હવે અહીંયા તમને દેખાય છે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક વચ્ચેનો તફાવત. ઉત્સેચક એટલે એન્ઝાઇમ, દાખલા તરીકે અમાઇલેઝ, પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ, તો આ બધા ઉત્સેચક છે. તો ઉત્સેચક છે ને, એ ઉત્સેચક એટલે એન્ઝાઇમ અને હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ વચ્ચેનો એક મુખ્ય તફાવત પહેલા સાંભળીને યાદ રાખી લેજો. અંતઃસ્ત્રાવો તો કે યોગ્ય ગ્રંથિ દ્વારા પેદા થાય છે અને રુધિર મારફતે યોગ્ય જગ્યાએ પહોંચે છે. ટૂંકમાં જે જગ્યાએ પેદા થાય છે ને ત્યાં અંતઃસ્ત્રાવો કામ નથી કરતા, ત્યાંથી કોઈ ચોક્કસ જગ્યાએ જાય અને લક્ષ્ય કોષો સુધી પહોંચીને કામ કરે. પરંતુ ઉત્સેચકો જ્યાં મોટે ભાગે પેદા થાય છે ત્યાં જ કામ કરે છે, એટલા બધા દૂર જતા નથી. આ પહેલો પોઈન્ટ કયો કીધો? કે અંતઃસ્ત્રાવો જે જગ્યાએ પેદા થાય ત્યાં કામ નથી કરતા, યોગ્ય લક્ષ્ય કોષ ઉપર કામ કરે છે, અને ઉત્સેચક જે જગ્યાએ પેદા થાય છે ત્યાં જ કામ કરે છે. બીજું, અંતઃસ્ત્રાવોનો અણુભાર ખૂબ જ ઓછો હોય છે, ઉત્સેચક હોય છે અતિ ઊંચો અણુભાર ધરાવે છે. તો અંતઃસ્ત્રાવનો અણુભાર ઓછો હોય છે, અને ઉત્સેચક છે, અમાઇલેઝ છે, એક પ્રકારના પ્રોટીન છે, પણ મોટા કદના વધારે અમીનો એસિડ ધરાવતા અણુભાર ધરાવતા પ્રોટીન કહી શકીએ. અંતઃસ્ત્રાવો કોના બનેલા છે? તો કે અંતઃસ્ત્રાવો સ્ટીરોઇડ, પ્રોટીન, પેપ્ટાઇડ કે અમીનો એસિડના વ્યુત્પન્નો હોઈ શકે, પરંતુ ઉત્સેચકો હંમેશા પ્રોટીનના બનેલા છે, એકાદને અપવાદ કરતા, બરોબર. ત્યારબાદ અંતઃસ્ત્રાવો એકવાર ક્રિયા કરે ને વપરાઈ જાય, અને તેઓ તેમની ક્રિયા દરમિયાન વપરાઈ જાય છે, મતલબ એકવાર ક્રિયા કરે ને તો પણ વપરાઈ જાય. પરંતુ ઉત્સેચકો વારંવાર પ્રક્રિયામાં કામ કરે છે, મતલબ વપરાતા નથી, બરોબર છે. એટલે તેઓ તેમની ક્રિયા દરમિયાન, ઉત્સેચકો છે એમની ક્રિયા દરમિયાન વપરાતા નથી. એમના પછી 5મા પોઈન્ટની વાત કરું તો અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં નેનોગ્રામમાં હોય છે. કોની અંદર હોય છે? નેનોગ્રામ. નેનોગ્રામ એટલે કેવું? તો કે એકદમ નીચી સાંદ્રતા, નીચું સંકેન્દ્રણ, ત્યારે પણ સૌથી વધારે કામ કરે છે. જો દાખલા તરીકે ગળામાં જે આવતા T3, T4 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ન થાય તો ગોઈટર થાય, મતલબ એકદમ ઓછી માત્રામાં છે, અને ઓછી માત્રામાં છે તો પણ અસરકારક કામ કરે છે, ન હોય તો ઉણપ સર્જાય. તો અહીંયા તમે જો કે તે પણ નીચા સંકેન્દ્રણે ક્રિયાશીલ છે, એ સમાન પોઈન્ટ છે. પરંતુ ઉત્સેચકોના સંકેન્દ્રણ વધવાની સાથે જેમ ઉત્સેચક વધશે એમ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે. દાખલા તરીકે માલ્ટેઝ હતો તો માલ્ટોઝનું ગ્લુકોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરતું હતું. સુક્રેઝ હતો તો સુક્રોઝનું, ખાસ યાદ રાખજો, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરતું હતું.
લેક્ટોઝનું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, અને સુક્રોઝ છે તો એનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરતું હતું. આવું આપણે ભણ્યા હતા. ત્યારબાદ અહીંયા તમે જો કે તેઓ ધીમેથી કે ઝડપથી કાર્ય કરી શકે અંતઃસ્ત્રાવો. આ ઉત્સેચકો એમની કમ્પેરિઝનમાં મંદ ગતિએ કામ કરે છે. બીજું કે અંતઃસ્ત્રાવો એક જ વાર કામ આવે છે, બાકી નાશ પામે છે, અને જ્યારે ઉત્સેચકો છે એ વારંવાર કામ આવે છે. અંતઃસ્ત્રાવો એક જ વાર નિયંત્રણ થાય છે, જેથી પ્રતિવર્તી હોતા નથી. મતલબ એકવાર એકમાંથી બીજામાં રૂપાંતર પામી ગયું, સપોઝ કોઈ ક્રિયા કરી નાખી તો એ ઊંધી ક્રિયા ન કરે. પ્રતિવર્તી એટલે ઊંધું. એ ક્રિયા પાછી ફરીવાર ઊંધી ન કરે. ઉત્સેચકો એવું કરી શકે છે, કેમ કે ઘણા બધા એવા ઉત્સેચક છે એવું કરી શકે. તો ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ વચ્ચેનો તફાવત મેં તમને સ્પષ્ટ કર્યો. ઉત્સેચક છે એ ચેપ્ટર નંબર 9 છે, એમની અંદર અંતમાં આપણે ડિટેલમાં ભણવાના છે. ત્યારબાદ અંતઃસ્ત્રાવો અને વિટામિન એ બંનેનો વચ્ચેનો તફાવત ખાલી સમજવાનો છે, યાદ ન રહે પણ. પરંતુ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવનો એક તફાવત યાદ રાખજો. અંતઃસ્ત્રાવ એક જ વાર વપરાય છે, ઉત્સેચક ઘણી વાર વપરાય, અને કોના બનેલા છે કે અને ક્યાં કામ કરે છે એ તફાવત ખાસ યાદ રાખજો. હવે અંતઃસ્ત્રાવો છે એ કોના બનેલા છે તો કે એ તો આપણે વાત કરીએ હમણાં. સ્ટીરોઇડ છે, પ્રોટીન છે, પેપ્ટાઇડ છે, અમીનો એસિડ છે, અથવા તો આયોડોથાઇરોનિન છે. વિટામિન છે એ પ્રોટીન છે જ નહીં. જેમ કે એક પ્રકારના કાં તો એમાઇન હોય, એસ્ટર હોય, આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય કે કાર્બનિક એસિડ હોય. એટલે અંતઃસ્ત્રાવો અને વિટામિન અલગ અલગ ઘટકોના જ બનેલા છે. અંતઃસ્ત્રાવો છે મેં તમને વાત કરી, પ્રોટીન, પેપ્ટાઇડ, અમીનો એસિડ કે એમના બનેલા છે, જ્યારે વિટામિન છે ક્યારેય પ્રોટીનના બનેલા હોતા નથી, જે અમાઇન, એસ્ટર, આલ્કોહોલ વગેરેનું તરીકે હોય છે. તમને ખબર છે કે હમણાં જ વાત કરીએ, પોઈન્ટ આપણે લીધો કે જો અંતઃસ્ત્રાવનું ઓછું પ્રમાણ હોય, અંતઃસ્ત્રાવનું ઓછું પ્રમાણ હોય તો કાર્ય કરે, પરંતુ ન હોય તો આપણે ત્રુટિ થાય, રોગો થાય. જેમ આયોડિન ન હોય તો T3, T4 ન બને, ગોઈટર થાય. એવી જ રીતના જો વિટામિન ઓછા પ્રમાણમાં હોય તો ત્રુટિ થાય. દાખલા તરીકે વિટામિન સી ન હોય તો સ્કર્વી થાય, જે પણ મેં તમને ભણાવી દીધું. જો વધારે પ્રમાણમાં લઈએ તો વિટામિનોસિસ થાય. એટલે બે, અંતઃસ્ત્રાવો ઓછા હોય તો પણ રોગ થાય, અંતઃસ્ત્રાવો વધારે હોય તો પણ રોગ થાય, અને વિટામિન ઓછા હોય તો પણ રોગ થાય, વિટામિન વધારે હોય તો પણ રોગ થાય. વિટામિન વધારે હોય અને વિટામિનોસિસ તરીકે ઓળખાય છે. પ્રકરણ નંબર 16 અંદર મેં તમને અભ્યાસ કરાવ્યો. પ્રાણી દ્વારા શરીરમાં સ્ત્રાવ પામે છે, અને વિટામિન છે એ આપણે ખોરાક દ્વારા લેવામાં આવતા હોય છે. તો વિટામિન A, D, E, K ચરબી દ્રાવ્ય છે, જ્યારે બી સંકુલ આખું, અને જે વિટામિન સી છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. ત્યારબાદ અંતઃસ્ત્રાવ ચયા પછીની કેટલીક જનીનો દ્વારા ઉત્સેચકો ઉત્પન્ન કરવા પણ પ્રેરે છે, કેમ કે અંતઃસ્ત્રાવ છે ઉત્સેચક પ્રેરવા માટે સિગ્નલ પણ આપે છે, અને ઉત્સેચકને કામ કરવામાં મદદ વિટામિન કરે છે. આ પોઈન્ટ સમજવા જેવો. જો ઉત્સેચક એટલે પ્રોટીન છે, તો પ્રોટીન બને છે ક્યાંથી? ડીએનએમાંથી. તો ડીએનએમાંથી જે પ્રોટીન બને છે એને બનાવવામાં મદદ કોણ કરે છે? અંતઃસ્ત્રાવ. પરંતુ જ્યારે કામ કરે છે, દાખલા તરીકે હેક્ઝોકાઇનેઝ જે ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર કરે, તો એમને Mg+2 અથવા તો કોઈ બીજા વિટામિન છે એમની જરૂર પડે છે. એમાં ખાસ કરીને નિએસિન. હવે બીજું, અંતઃસ્ત્રાવો જે અંગ સ્ત્રાવ કરે છે ત્યાં અસર નથી કરતા, દૂરની જગ્યાએ, અને વિટામિન છે એ જે શરીરના અંગો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા નથી, કેમ કે આપણા શરીરમાં ઉત્પન્ન થતા નથી. દાખલા તરીકે વિટામિન ડી છે તો સૂર્યપ્રકાશની હાજરીમાં એકમાંથી બીજામાં રૂપાંતર પામે છે, જે પણ ઓલરેડી આગળ આપણે ભણી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્ત્રાવ અને વિટામિનનો ખાલી એકાદ પોઈન્ટ તમારે સમજવાનો છે. આખું યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, પણ સમજવાનો પ્રયત્ન કરશો તો વધારે બેટર રહેશે. એમના પછી આવા શબ્દો વાપરવામાં આવે છે: કેલોન્સ, ઓટેકોઇડ, ડાયાબિટોજેનિક, કીટોજેનિક અને કેલોરીજેનિક. આ પ્રકારના સ્પેશિયલ શબ્દો છે જે તે અંતઃસ્ત્રાવ માટે વાપરવામાં આવે છે. કે માની લો કેલોન્સ શબ્દ કોના માટે વાપરવો? આ જે કેલોન્સ શબ્દ છે
એ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિને ઉત્તેજે. દાખલા તરીકે પિચ્યુટરી ગ્રંથિમાંથી આવતો અંતઃસ્ત્રાવ છે, માની લો એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, બરોબર છે. તો એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન જે આવે છે પિચ્યુટરી ગ્રંથિમાંથી, પણ એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજે છે, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કેલોન્સ. તો આવા અંતઃસ્ત્રાવને આપણે કેલોન્સ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ સાથે સમજાયું. ત્યારબાદ ઓટિકોઇડ એટલે ખાસ, અથવા ઓટેકોઇડ તમે કહી શકો. ઓટેકોઇડનો મતલબ થાય કે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ માત્ર ટાર્ગેટ ઓર્ગન એટલે કે લક્ષ્ય અંગો માટે ઉત્પન્ન થાય, તેને ઓટેકોઇડ કહેવાય. તો આવા અંતઃસ્ત્રાવને શું કહેવાય? ઓટેકોઇડ. દાખલા તરીકે કે ગ્રોથ હોર્મોન પિચ્યુટરી ગ્રંથિ દ્વારા જે કોઈ ગ્રંથિ સાથે નથી જોડાતો, કોષો સાથે મતલબ પેશી સાથે જોડાય છે, બરોબર છે, અને ત્યાં કામ કરે છે, તો આવાને આપણે ઓટેકોઇડ તરીકે ઓળખીએ છીએ. ડાયાબિટીસ પ્રેરનારા છે અને ડાયાબિટોજેનિક, બરોબર છે. તો કાર્બોદિતના ચયાપચયમાં જેમનો ફાળો આવતો હોય એ બધાને આપણે ડાયાબિટોજેનિક તરીકે ઓળખીએ છીએ. તો ડાયાબિટીસ એટલે શર્કરાનું પ્રમાણ વધે, બરોબર છે. શર્કરાનું પ્રમાણ વધારે. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન ગ્લુકાગોન છે એ ડાયાબિટોજેનિક તરીકે આપણે ઓળખીએ છીએ, જેનો કાર્બોદિત ચયાપચય ઉપર અસર કરતા હોય. કીટોજેનિક એટલે કે ચરબીના ચયાપચય સાથે જોડાયેલા હોય. તો ચરબીની ચયાપચય સાથે જે અંતઃસ્ત્રાવો, ચરબીનું સંશ્લેષણ થવું, ચરબીનું તૂટવું, એમની સાથે જે અંતઃસ્ત્રાવો જોડાયેલા છે, જેમને આપણે કીટોજેનિક તરીકે ઓળખીએ છીએ. અને કેલેરોજેનિક, તો બેઝલ મેટાબોલિક રેટ હતો BMR, એમને અસર કરતા હોય. તો કોણ અસર કરે છે એ તમને ખબર છે, બરોબર? થાઇરોઇડ ગ્રંથિ છે, એમના અંતઃસ્ત્રાવના કાર્યોમાં આપણે ભણ્યા હતા BMR, બેઝલ મેટાબોલિક રેટ છે, એમને જાળવે છે. તો એમને કેલોરોજેનિક તરીકે ઓળખવામાં આવે છે. BMR મેન્ટેન કરતા એના માટે કેલેરોજેનિક શબ્દ વાપરવામાં આવે છે. ત્યારબાદ થોડું અંગ્રેજીમાં છે, પણ બધું તમને સમજાઈ જાય એવું છે, અને આપણે શબ્દો પણ જોયેલા છે. પિચ્યુટરી ગ્રંથિનું આપણે એક્સ્ટ્રા વાત કરીએ તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH. તો લ્યુટિનાઇઝિંગ હોર્મોનનું બીજું નામ છે ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે આંતરાલીય કોષો હતા, બરોબર, એમને ઉત્તેજનારો અંતઃસ્ત્રાવ. લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ જે આંતરાલીય કોષો, લેડિંગના કોષો એટલે જે તમને ખબર છે એન્ડ્રોજન મુક્ત કરે છે, બરોબર છે, ટેસ્ટોસ્ટેરોન મુક્ત કરે છે. તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH એ ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે આંતરાલીય કોષોનો સ્ત્રાવ કરતો અંતઃસ્ત્રાવ છે. ત્યારબાદ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન બંનેને GTH એટલે કે ગોનેડોટ્રોપિન હોર્મોન, આ આપણે અભ્યાસ કરતા ત્યારે વાત થઈ ગઈ. તો FSH અને LH આર કોલ્ડ, એને કહેવામાં આવે છે તો કે GTH. LH અને FSH બંનેને સામૂહિક રીતે આપણે GTH એટલે કે ગોનેડોટ્રોપિક હોર્મોન તરીકે, અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એમના પછીનો પોઈન્ટ લ્યુટેનોટ્રોપિક એટલે પ્રોલેક્ટિનનું બીજું નામ શું? PRL એટલે તમને ખબર, પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ. તો પ્રોલેક્ટિન છે એમનું બીજું નામ લેક્ટોજેનિક. તો એક શબ્દ યાદ રાખજો, લેક્ટો, બરોબર છે. લેક્ટો એટલે ખાસ કરીને દૂધના સ્ત્રાવ સાથે જોડાયેલું, કેમ કે દૂધની અંદર જે શર્કરા છે ને એ લેક્ટોસ છે, એના સ્ત્રાવ સાથે જોડાયેલો અંતઃસ્ત્રાવ છે એ લેક્ટોજેનિક અથવા તો લ્યુટિયોટ્રોફિક. તો લ્યુટિયોટ્રોપિક કયો, પ્રોલેક્ટિન કયો, લેક્ટોજેનિક કયો કે મેમોટ્રોફિન. મેમલ્સ એટલે સસ્તન એટલે સ્તન ગ્રંથિ ધરાવનારા. તો પ્રોલેક્ટિન છે એ ખાસ કરીને પ્રસવની ક્રિયા બાદ દૂધ છે એમના સ્ત્રાવને પ્રેરે છે, એટલે એને લેક્ટોજેનિક અથવા મેમોટ્રોફિન અથવા તો લ્યુટોટ્રોફિક તરીકે ઓળખવામાં આવે છે, જે પક્ષીઓમાં પણ હાજર હોય છે. પરંતુ એમની અંદર પણ દૂધનું સ્ત્રાવ પણ શરીરની અંદર જ થાય છે, બરોબર, શરીરની બહાર થતું નથી. ત્યારબાદ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એને ઇન્ટરમેડિન, જે આપણા કલર માટે જવાબદાર છે, જેને આપણે ઇન્ટરમેડિન તરીકે ઓળખીએ છીએ. ધીસ હોર્મોન ઇઝ રિલેટેડ વિથ, એટલે આ જે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ એમ્ફીબિયન અને રેપ્ટાઇલ્સ
એટલે તમે કેમેલિયોન છે ને એમનો રંગ બદલતો વિડીયો જોયો હશે, બરોબર છે. તો કેમેલિયોન એટલે કોની અંદર આવશે? સરીસૃપમાં. એમ્ફિબિયન એટલે કોણ? ઉભયજીવી. તો કે એમ્ફિબિયન એટલે ઉભયજીવી, રેપ્ટાઇલ એટલે સરીસૃપ, સરીસૃપની અંદર સાપ પણ આવે, કાચિંડો પણ આવે, અને કેમેલિયોન પણ સમાવેશ પામે રેપ્ટાઇલમાં. એમ્ફિબિયનની અંદર બરોબર છે દેડકા આવે, સાલામાન્ડર આવે, ઇક્થિયોફિશ આવે. તો એમની અંદર આજે ઉભયજીવીની અંદર કલર બદલવાની ક્રિયા થાય છે. તો કેમેલિયોનની અંદર જે કલર બદલવાની ક્રિયા થાય છે કોના કારણે થાય છે? તો કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. યાદ રાખજો, આ બધા વધારાના નીટ માટેના પોઈન્ટ છે એટલા માટે. તો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના કારણે ઉભયજીવી અને સરીસૃપ છે એમની અંદર કલર બદલાવવામાં આવે છે, અને આને અંગ્રેજીમાં મેટાક્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખીએ છીએ? મેટાક્રોસિસ. ત્યારબાદ અહીંયા તમને એક અંતસ્ત્રાવ આપ્યો છે, ઓક્સિટોસિન અથવા તો પિટોકિન. તો આ જે પિટોસિન કયો કે પિટોકિન કયો, તો ઓક્સિટોસિન અથવા પિટોસિન એ પ્રસૂતિનો મેઇન અંતસ્ત્રાવ છે, અને પ્રસૂતિની ક્રિયા છે એમને પ્રેરે છે. ખાસ કરીને બાળકના જન્મ પહેલાં જે ગર્ભાશયના સ્નાયુનું દબાણ લાગે છે એમને પ્રેરે છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિ છે, બરોબર. થાઇરોઇડ ગ્રંથિ એમાં T3 20% હોય છે પણ વધારે કાર્યશીલ હોય છે, અને T4 છે એ 80% હોય છે. T3 છે એ 4 times more effective than T4. એનું ગુજરાતી થાય કે T3 અંતસ્ત્રાવ છે, ટ્રાય આયોડોથાઇરોનિન છે, એ T4 કરતાં 4 ગણો વધારે અસરકારક છે. કેટલા ગણો? 4 ગણો વધારે અસરકારક છે. થાઇરોઇડ ગ્રંથિને દરરોજ આયોડિન, થાઇરોઇડ ગ્રંથિ છે ને એમને દરરોજ કેટલું આયોડિનની જરૂર પડે? 120 મિલીગ્રામ આયોડિનની દરરોજ જરૂર પડે. 120 મિલીગ્રામ આયોડિનની. જો આયોડિન એટલું બધું ન મળે તો થાઇરોઇડ થવાની સંભાવના છે. અને એટલું આપણને મીઠું જે ખાઈએ છીએ ને એમાંથી મળી રહેતું હોય છે. મીઠું એટલે ખબર હશે તમને, સોલ્ટ. દાંડીનું હોય કે નિરમાનું હોય કે ટાટાનું હોય, એ બધાની અંદર આયોડાઇઝ સોલ્ટ લખેલું હોય. તો આયોડાઇઝ સોલ્ટનો મતલબ થાય આયોડિન ઉમેરેલું છે, અને એ આપણે ખાઈએ ને એટલે ગોઈટર ન થાય. ઘણા બધા લોકો પહાડી વિસ્તારમાં રહેતા હોય છે, ત્યાં આયોડિન યોગ્ય પ્રમાણમાં ન મળતું હોય, અને જેમના કારણે ગોઈટર થવાની સંભાવના છે. આપણે દરરોજ 120 મિલીગ્રામ જેટલું આયોડિનની જરૂર પડે સામાન્ય રીતે કામ કરવા માટે. ત્યારબાદ એક્ઝોથેલેમિક ગોઈટર છે, અને ગ્રેવ્સ રોગ તરીકે આપણે બુકની અંદર આપેલું છે, એટલે યાદ રાખજો. એક્ઝોથેલેમિક ગોઈટરને ગ્રેવ્સ રોગ કહેવાય. એનું બીજું નામ છે બેઇઝડાઉ ડિઝીઝ, અને થાઇરોટોક્ઝિકોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધાના નામ એક જ નામ છે, અલગ અલગ શબ્દો લખેલા છે. એક્ઝોથેલેમિક ગોઈટર કયો, ગ્રેવ્સ રોગ કયો, બેઇઝડાઉ ડિઝીઝ કયો કે થાઇરોટોક્ઝિકોસિસ કયો, આ બધાનો મતલબ એક જ છે. ત્યારબાદ થાઇરોકેલ્સિટોનિન છે, એનું બીજું નામ છે કોલિપ્સ હોર્મોન. શું કહેવાય? થાઇરોકેલ્સિટોનિન, બરોબર છે. તો એમનું ખાસ પેરાથોર્મોન ન રાખતા, પણ થાઇરોકેલ્સિટોનિન છે અને કેલ્સિટોનિન પણ કહેવાય, અને ખાસ યાદ રાખજો કોલિપ્સ હોર્મોન કહેવાય. હવેનો પોઈન્ટ ધોરણ 11 માટે અતિ મહત્વનો, કેલ્શિયમનું મહત્વ શું હોય? તો કેલ્શિયમ છે ને કોષરસ પટલની પારગમ્યતા. રુધિર ગંઠાવામાં 4 નંબરનું કારક, આ ગમે ત્યાં લખી નાખજો, 4 નંબરનું. ટોટલ રુધિર ગંઠાવા માટે 13 કારકની જરૂર પડે, મેં સમજાવ્યું હતું. એમાં 4થા નંબરનું કેલ્શિયમ છે. એટલે એમાં જરૂરી ઉર્મિ વેગનું વહન આપણે ભણી ગયા. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે વહન થાય છે એ ઉર્મિ વેગનું વહન, ત્યાં પણ કેલ્શિયમની જરૂર પડે. હૃદયના ધબકારા માટે પણ કેલ્શિયમની જરૂર પડે. હાડકાં અને ખાસ કરીને દાંત છે એમના બંધારણમાં પણ કેલ્શિયમની જરૂર પડે, અને અંડકોષના ફલનમાં પણ કેલ્શિયમની જરૂર પડે. તો આપણા શરીરમાં કેલ્શિયમની જાળવણી કોણ કરે? પેરાથોર્મોન, થાઇરોકેલ્સિટોનિન અને વિટામિન D3. કોલેકેલ્સિફેરોલ નામ જો, અહીંયા કેલ્સી આવે છે. કેલ્સીનો મતલબ કેલ્શિયમ. તો આ પેરાથોર્મોન હોય, વિટામિન D3 હોય. તો વિટામિન ડી છે ને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં લઈએ. ઘણીવાર હું તમને સમજાવવાનો એક પ્રયત્ન કરું છું કે આપણા શરીરમાં જ્યારે સપોઝ માની લો કોઈ ફ્રેક્ચર થયું હોય, બરોબર છે, વાગ્યું હોય, ત્યારે ડૉક્ટર પાસે જઈએ એટલે આપને ખાસ કરીને પાટો બાંધી દે અથવા તો પ્લાસ્ટર લગાવી દે.
જે કાંઈ હોય. પરંતુ ડૉક્ટર આપણને ગોળી આપશે ને, એક તો દુખાવો નહીં થાય એવી આપે, બરાબર છે. બીજી ગોળી આપશે ને વિટામિન ડી અને કેલ્શિયમની ગોળી હશે. તો વિટામિન ડી અને કેલ્શિયમ, તો કે કેલ્શિયમ છે ને એમાં આંતરડામાં શોષણ થવા માટે વિટામિન D3ની જરૂર છે, કોલેકેલ્સિફેરોલની જરૂર છે. તો આપણા રુધિરની અંદર જે કેલ્શિયમ છે એમનું પ્રમાણ જોવા જઈએ તો 100 ml રુધિર લો ને, 100 ml ની અંદર 12 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. કેટલું હોય છે? તો એટલું જાળવે જ છે, ફિક્સ જ છે. કેટલું? 100 ml રુધિર લો તો એમની અંદર 12 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. ત્યારબાદ તમને ખબર છે કાંગારૂ ઉંદર, ધોરણ 12ની અંદર તમે અભ્યાસ કરશો તો કાંગારૂ ઉંદર છે એમની અંદર એડીએચનો સ્ત્રાવ વધારે થાય છે, એટલે ક્યારેય એમને પાણી પીવાની જરૂર પડતી નથી, કેમ કે પુનઃ શોષણ થયા જ કરે છે. તો કાંગારૂ ઉંદર કદાચ પાણી વધારે જરૂર પડે તો લિપિડ છે એનું ઓક્સિડેશન કરી પણ પાણી બનાવવાની ક્ષમતા કાંગારૂ ઉંદરની છે. તો કાંગારૂ ઉંદર અને એડીએચનો સ્ત્રાવ ઊંટની અંદર સૌથી વધારે હોય છે. એટલે ઊંટ તમને ખબર છે એ રણના જહાજ તરીકે ઓળખીએ છીએ. શા માટે રણના જહાજ તરીકે ઓળખીએ છીએ? તો કે એડીએચનો વધારે સ્ત્રાવ થાય છે, બરોબર. જે કાંઈ એડીએચનો વધારે સ્ત્રાવ થાય છે એટલે પાણીનું પુનઃ શોષણ વધારે કરે છે, અને પાણીનું પુનઃ શોષણ વધારે કરે છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે તો એકવાર પાણી પીવે 70 લીટર જેટલું પાણી પી જાય પછી એમને અઠવાડિયા સુધી સાચવી રાખવાની ક્ષમતા ધરાવે છે. પાણી જે મૂત્ર છે એકદમ વધારે સાંદ્ર કરે. તો એડીએચના જ કારણે ઊંટ છે એ રણના જહાજ તરીકે ઓળખવામાં આવે, અને કાંગારૂ ઉંદરની અંદર એડીએચનો વધુ સ્ત્રાવ થાય છે એટલે એના સંપૂર્ણ જીવન દરમિયાન ક્યારેય પાણી પીવાની જરૂર નથી પડતી, કેમ કે પુનઃ શોષણ થયા જ કરે છે. પરંતુ આપણે જે પોઈન્ટ સમજવાનો છે એ સમજવાનો પોઈન્ટ એડીએચની ઉણપ. જો એડીએચ ન હોય તો ડાયાબિટીસ ઇન્સિપિડસ થાય. તો એમની અંદર પહેલાં એના માટે શબ્દ વપરાય પોલીયુરિયા. પોલીયુરિયા એટલે યુરિન છે એ દરરોજ આવતું હોય, દરરોજ આવવું કેટલું જોઈએ? 1 થી 1.5 લીટર આવવું જોઈએ. એના કરતાં વધારે આવે તો એને પોલીયુરિયા કહેવાય. કેટલું આવે? તો કે 10 લીટર પ્રતિ દિવસ. આવવું કેટલું જોઈએ? 1.5 લીટર પ્રતિ દિવસ. તો 10 લીટર શરીર દરરોજ પાણી ગુમાવે તો પાણી વધારે પીવું પડે, વધારે તરસ લાગે તો એને શું કહેવાય? પોલીડિસ્પિયા. તો પોલીડિસ્પિયા એટલે પાણી વધારે પીવું, તરસ વધારે લાગવું, એને ખાસ કરીને પોલીડિસ્પિયા કહેવાય ને. પોલીયુરિયા એટલે વધારે. જો એડીએચની ઉણપ હોય ને, હવે તમને ક્યાંય પણ પૂછે જો એડીએચ મારા શરીરમાં વધારે સ્ત્રાવ પામતો હોય તો, કે તમારા શરીરમાં વધારે સ્ત્રાવ પામતો હોય તો વિદ્યાર્થી મિત્રો મૂત્ર છે એ વધુ ને વધુ સાંદ્ર બને છે. કેવું બને છે? વધુમાં વધુ સાંદ્ર બને છે. પરંતુ જો એડીએચનો સ્ત્રાવ ન થાય તો મૂત્ર વધારે મંદ અને વધુ જથ્થામાં બને છે. આ પોઈન્ટ ગમે ત્યાં લખી નાખજો. ત્યારબાદ ગ્લુકાગોન વિશેની માહિતી. આપણે ઇન્સ્યુલિનની આગળ ભણી ગયા છીએ. આ જે બધી માહિતી છે એ કોના છે? ગ્લુકાગોન. તો ગ્લુકાગોન આલ્ફા કોષોમાંથી સ્ત્રાવ પામે છે. કયા કોષોમાંથી? આલ્ફા કોષો છે એમાંથી સ્ત્રાવ પામે છે. કિમ્બોલ અને મુરલિન દ્વારા એમની શોધ થઈ. ગ્લુકાગોનની શોધ કરનાર કિમ્બોલ અને મુરલિન નામના વૈજ્ઞાનિક. હાઇપરગ્લાયસેમિયા એ આપણે ભણી ગયા છીએ. રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારનારો અંતઃસ્ત્રાવ એટલે ગ્લુકાગોન. યાદ રાખજો કેટલા અમીનો એસિડની બનેલું છે? 29 અમીનો એસિડનો બનેલો છે. એકદમ બહુ સ્પષ્ટ બાબત છે. વધારે અમીનો એસિડ નથી, 29 અમીનો એસિડ છે. ઇન્સ્યુલિનમાં 51 અમીનો એસિડ છે. તે ઇન્સ્યુલિનની વિરુદ્ધમાં કામ કરે. ઇન્સ્યુલિન છે ને એ ખાસ યાદ રાખજો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે, ગ્લુકાગોન વધારે છે. એટલે રુધિરમાં જ્યારે ગ્લુકોઝ ઘટાડે છે ઇન્સ્યુલિન, ત્યારે વધારવાનું કામ ગ્લુકાગોન કરે છે. એટલે કે ગ્લુકાગોન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે આવે. ઇન્સ્યુલિન ન હોય તો ગ્લુકાગોન વધાર્યા જ કરે. ઘટાડવાની ખબર નથી પડતી એટલે એના ડાયાબિટીસ મેલિટસ કહીએ છીએ. હવે ત્યારબાદ યકૃતમાં ગ્લુકોનિયોજિનેસિસને ઉત્તેજે પ્રમાણમાં એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. લાઇપોલિસિસ એટલે કે લિપિડને તોડવાની ક્રિયા, ગ્લાયકોજિનોલાઇસિસ, બરોબર છે.
તો ગ્લાયકોજન તૂટવાની ક્રિયા, એમનું ગ્લુકોઝમાં રૂપાંતર થવાની ક્રિયા. તો આવા બધા શબ્દો છે એ આપણે ઓલરેડી ભણી ગયા છે, બરાબર. આ તમારે જો વાંચવું હોય, બરાબર છે, તો તમે વ્યવસ્થિત રીતના વાંચી અને તમારી બુકમાં લખી શકો છો, કેમ કે ગ્લુકાગોન છે એ થોડું ડિટેલમાં યાદ રાખવું પડે, કેમ કે જે આપણી બુકની અંદર આપેલું છે આમાં 2 પોઈન્ટ નવા છે. એક 29 અમીનો એસિડ અને કિમ્બોલ અને મુરલિન દ્વારા શોધ થઈ. બાકીનું મોસ્ટ ઓફ આપણે ભણી ગયા છીએ. સોમેટોસ્ટેટિન, તમને ખબર છે કે આપણે ઇન્સ્યુલિન અને આલ્ફા કોષો, બીટા કોષો, ડેલ્ટા, ગામા આવા બધા લેંગરહાન્સના કોષપુંજો છે. આપણે 3 ઉપર ફોકસ કર્યું હતું, આલ્ફા, બીટા, ડેલ્ટા. ડેલ્ટા છે એમાંથી સોમેટોસ્ટેટિન આવે. કોણ આવે? ડેલ્ટામાંથી કોણ આવે? સોમેટોસ્ટેટિન, જે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના સ્ત્રાવનું નિયંત્રણ કરે, બરોબર છે, જે 5% કોષો હોય છે. ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિની શોધ છે થોમસ વોર્ટન નામના વૈજ્ઞાનિકે કરી. આપણા શરીરની મોટી ગ્રંથિ કહેવાય, કેમ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં મોટી કોણ? આજે આપણે જેટલી ગ્રંથિ ભણ્યા, આ ચેપ્ટરની અંદર જે ગ્રંથિ ભણ્યા એમાં યકૃત તો ભણ્યા નથી. યકૃત આખા શરીરની મોટી ગ્રંથિ છે, પરંતુ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કોણ મોટી? તો કે થાઇરોઇડ. કામની દ્રષ્ટિએ કોણ મોટી? પિચ્યુટરી. માસ્ટર ગ્લેન્ડ ઓફ ધી બોડી ઇઝ ઇક્વલ ટુ પિચ્યુટરી ગ્લેન્ડ. એચ આકારની છે થાઇરોઇડ ગ્રંથિનો. ક્યારેય પણ આકાર પૂછે તો યાદ રાખજો, એચ આકારની છે, નિસરણી આકારની કહી શકાય, અને એમની સાઇઝ છે 5x2x2 સેન્ટીમીટર, લંબાઈ, પહોળાઈ, જાડાઈ. વજન છે 24 ગ્રામ છે, એટલે પુખ્તમાં આપણે કહી શકીએ 25 થી 35 ગ્રામ જેવો હોય. થોડી મોટું કદ છે એ માદામાં હોય છે, બરોબર છે. ત્યારબાદ BMR આપણે ભણ્યા હતા, બેઝલ મેટાબોલિક રેટ. તો આપણા શરીર માટે જે ઓછામાં ઓછી કેટલી શક્તિની જરૂર પડે, મતલબ મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ ફોર નોર્મલ ફંક્શનિંગ ઓફ ધી બોડી. આપણે શરીરના સામાન્ય કાર્ય કરવા માટે કેટલી શક્તિની જરૂર પડે છે, જેને આપણે બેઝલ મેટાબોલિક રેટ કહીએ છીએ. એટલે કે બેઝલ એટલે મૂળભૂત, મેટાબોલિક એટલે ચયાપચય, રેટ એટલે દર. તો મૂળભૂત ચયાપચયનો દર છે, બરોબર છે, એ ખાસ યાદ રાખજો, મેલ છે તો એમની અંદર 2000 કિલો કેલરી પ્રતિ દિવસ, એટલી તો આપણી ઉર્જા આપણા શરીરમાં જે હોય છે એમાંથી વપરાય અથવા ખોરાકમાંથી બાકીનો બધો સંગ્રહ થાય. જ્યારે માદા હોય છે તો એમની અંદર 37.5 કેલેરી પર, બરોબર છે, મીટર. મતલબ બહુ ઓછી, 2000 કોની અંદર જોઈએ છીએ? તો 2000 પ્રતિ કિલો કેલરી પ્રતિ દિવસ, તો 1800 ની આજુબાજુ કોની અંદર જોઈએ? ફિમેલમાં. તો ફિમેલની અંદર સ્નાયુ ન હોય, એ તમને ખબર હશે, એટલા માટે માદાની અંદર ઓછી જોઈએ છે. ત્યારબાદ એક વધારાનો પોઈન્ટ છે, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે ને, એ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવના કારણે દેડકાનો જે ટેડપોલ હોય ને એની પૂંછડી દૂર થાય છે અને પુખ્ત દેડકામાં રૂપાંતર પામે છે. તો અહીંયા જે અંતઃસ્ત્રાવ છે એ થાઇરોઇડ ગ્રંથિ સાથે જ છે. થાઇરોઇડ ગ્રંથિમાં જ યાદ રાખવાનું છે કે થાઇરોઇડ ગ્રંથિના કારણે જ સેલ ડિફરન્સિએશન મેટામોર્ફોસિસ એટલે રૂપાંતર થાય છે. એટલે દેડકો સૌપ્રથમ હોય ને ટેડપોલ, કદાચ તમારે જોવું હોય તો સર્ચ કરી લેજો ગૂગલમાં. તો ટેડપોલ છે એ ટેડપોલ એટલે પૂંછડીવાળો દેડકો, અને એમાંથી ખાસ યાદ રાખજો પુખ્ત દેડકો થાય છે. કોના કારણે થાય છે? થાઇરોઇડ ગ્રંથિના કારણે. મિક્ઝોડેમા રોગ છે, જેને ગલ્સના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં T3 અને T4 છે એમનું પ્રમાણ ઘટે છે, આંખના ડોળા પોળા થાય છે, આ જે પફી અપિરિયન્સ, ખાસ કરીને જે ચહેરો છે એ ગોળ અને ભરાવદાર બને છે, એને પફી અપિરિયન્સ કહેવાય. તો મિક્ઝોડેમા એને ગલ્સનો રોગ કહેવાય, જેમની અંદર T3 અને T4 ઘટે છે. ત્યારબાદ આજે પેરાથાઇરોઇડના અંતઃસ્ત્રાવ છે, બરોબર છે. તો આ પેરાથાઇરોઇડના અંતઃસ્ત્રાવ છે એ સૌ પ્રથમ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે રેનાર્ડ નામના વૈજ્ઞાનિકે જોયું. તો કે પેરાથાઇરોઇડ ફર્સ્ટ રેકોર્ડેડ બાય રેનાર્ડ. પેરાથાઇરોઇડ હોર્મોન છે અને કોલિપ્સ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એમની શોધ સૌ પ્રથમ ફિલિપ્સ કોલિપ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ બધું એટલું બધું ડિટેલમાં યાદ ન રહે તો કાંઈ નહીં, પહેલાં ટેક્સ્ટ બુક ઉપર ફોકસ કરજો, એ તૈયાર કરજો, ને ત્યારબાદ આ વધારાના પોઈન્ટ તૈયાર કરવા. હવે
થોડાક વધારાની માહિતી એવી વાત કરવી છે જેથી તમને વધારે ખ્યાલ આવે. તો પેશીરસમાં કયા કયા અંતઃસ્ત્રાવો, આપણે જે રુધિર હોય ને, રુધિર અથવા તો પેશીની વચ્ચે કોષોની વચ્ચે જે રસ ભરેલો હોય એને રુધિર રસ કહીએ. તો એમની અંદર હંમેશા કયા અંતઃસ્ત્રાવો ભરેલા હોય છે જે પરિવહન નથી પામતા, જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, ECF એટલે એક્સ્ટ્રા સેલ્યુલર, સેલની બહાર એટલે કોષોની બહાર પેશીની વચ્ચે જે ભરેલું ફ્લુઇડ છે ને એને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ કહેવાય. ત્યાં ક્યાં અંતઃસ્ત્રાવો ભરેલા હોય છે? તો કે એક ચેતા અંતઃસ્ત્રાવ એટલે ખાસ યાદ રાખજો એસિટાઇલ કોલાઇન અને નોરએપિનેફ્રિન, એક અનુકંપી વાળો એક પરાનુકંપી વાળો. બીજું કોણ ભરેલો હોય છે? પ્રોસ્ટાગ્લેન્ડિન, એ ખાસ પ્રોસ્ટાગ્લેન્ડિન છે એક પ્રકારનું ફેટી એસિડ છે અને અત્યાર સુધીના જાણીતા પદાર્થોમાં સૌથી વધારે સક્રિય ડેકોરેટિવ મોલેક્યુલ કહી શકીએ. કોલેસ્ટેરોલ છે રિયલમાં ડેકોરેટિવ મોલેક્યુલ છે. આ ફેટી એસિડ છે પ્રોસ્ટાગ્લેન્ડિન એટલે લિપિડનો જ ભાગ છે, સ્ટીરોઇડ પણ લિપિડ છે. પ્રોસ્ટાગ્લેન્ડિન ઘણા બધા પ્રકારના હોઈ શકે અને તે મૂત્રપિંડ, જનનપિંડ, શુક્રાશય, થાઇમસ, મસ્તિષ્ક વગેરેમાં જે પ્રવાહી ભરેલું હોય છે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ ECF કોષોની વચ્ચે, એમની અંદર આ પ્રોસ્ટાગ્લેન્ડિન ભરેલો હોય છે. અને સૌ પ્રથમ પ્રોસ્ટાગ્લેન્ડિન નરના વીર્યમાં જોવા મળ્યું હતું અને અરેખિત સ્નાયુ છે એમને સંકોચવાનું કામ કરે છે. ત્યારબાદ શુક્રાશય દ્વારા, એટલે નર હોય છે એમની અંદર શુક્રાશય હોય છે, એમની અંદર પ્રોસ્ટાગ્લેન્ડિન થાય છે. એટલે કે નર જ્યારે માદાની અંદર વીર્ય દાખલ કરે છે ત્યારબાદ માદાના ગર્ભાશયના સ્નાયુને ઉત્તેજવાનું કામ આ પ્રોસ્ટાગ્લેન્ડિન કરે છે, જેથી શુક્રકોષનું વહન સરળતાથી થઈ શકે. એમના સિવાય કાઇન, તો કાઇન્સ અથવા કાઇનિન્સ એ એવા પ્રકારનું રસાયણ છે કે રુધિરવાહિનીનું વિસ્તરણ કરે છે, જેથી રુધિરદાબ ઘટાડે છે અને સૌપ્રથમ રુધિર ગંઠાવાની ક્રિયામાં પણ ઘટાડો કરે છે. તો આને આપણે પ્રાથમિક અથવા પ્રથમ ઉપચાર અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખીએ. ફેરોમોન્સ અથવા એક્ટો હોર્મોન્સ, આ માટે ખાસ યાદ રાખવા જેવું. હવે પ્રાણીઓની અંદર ફેરોમોન્સ બહુ વધારે હોય છે. તમને ખબર છે સાપ નર છે અને માદા છે. માદાની શોધમાં જ્યારે નીકળે છે ત્યારે એને ખબર ન હોય કે અહીંયા માદા છે, પરંતુ માદા દ્વારા એમના શરીરમાંથી એવા રસાયણો છોડવામાં આવે છે, બરોબર છે, કે જેમના કારણે નરને એમને પોતાની તરફ આકર્ષે છે. તો આ જે હોર્મોન છે ને ફેરોમોન્સ કહેવાય. મોટાભાગના પ્રાણીઓની અંદર આવી રીતના વાતચીત નથી કરતા, પરંતુ સિગ્નલિંગની ક્રિયા થાય છે તો એ ફેરોમોન્સ દ્વારા થાય છે. તો અહીંયા જે ફેરોમોન છે એમને એક્ટો હોર્મોન એટલે બાહ્ય અંતઃસ્ત્રાવ તરીકે, અને ફેરોમોન છે એ કાર્લસન અને બ્યુટેન્ડન્ટ દ્વારા સૂચવવામાં આવ્યો. તે બહિર્સ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થાય, તેને સેમિયો કેમિકલ પણ કહેવાય. આ જેમના દ્વારા સ્ત્રાવ થાય છે આ ફેરોમોન્સ એને સેમિયો કેમિકલ કહેવાય. હવે આ અંતઃસ્ત્રાવ કાર્યક્ષેત્ર ઘણું બધું દૂર હોય છે અને ઉદ્ભવ સ્થાન પણ ઘણું બધું દૂર હોય છે. હવે આજે ફેરોમોન બોમ્બિકોલ, હવે એક વસ્તુ સમજાવું કે આજે રેશમના કીડા છે, બરોબર, રેશમના કીડા, એમાં નર અને માદા વચ્ચે જે આકર્ષણ થાય, બરોબર છે, એમના માટે પણ જવાબદાર અંતઃસ્ત્રાવ કયો? એને ફેરોમોન બોમ્બિકોલ. તો બોમ્બેક્સ મોરી એ રેશમના કીડાનું વૈજ્ઞાનિક નામ છે. રેશમના કીડાનું વૈજ્ઞાનિક નામ બોમ્બેક્સ મોરી. એના દ્વારા અહીંયા તમે જોઈ શકો કે ફેરોમોન બોમ્બિકોલ છે ને એમનો સ્ત્રાવ થાય અને ઉડી જાય છે. એટલે આજુબાજુમાં જે કાંઈ એમના સંબંધીઓ હોય, એમના રેશમના કીડાઓ હોય, આ ફેરોમોન્સ દ્વારા વાયુમાંથી મેળવે અને એ પ્રમાણનું કામ થાય. તો ફેરોમોન્સ એ 3 પ્રકારના છે, એટલે વધારે તમને ફેરોમોન્સ વિશે ખ્યાલ આવશે આમાં. પહેલું કે જાતીય ફેરોમોન, જે નર અને માદા પ્રાણીઓને પ્રજનન માટે આકર્ષે, પછી કોઈ પણ પ્રાણી હોય, મનુષ્ય સિવાય, બરોબર છે, ગાય હોય, ભેંસ હોય, બરોબર છે, પછી કીટકો હોય, સરીસૃપ હોય, તેમાં નર અને માદા વચ્ચેનું આકર્ષણ કરાવનારા જે અંતઃસ્ત્રાવ છે એને ફેરોમોન્સ તરીકે ઓળખવામાં આવે. માદા રેશમનો કીડો બોમ્બિકોલ અથવા તો જીપલર, એનું બીજું નામ જીપલર કયો કે બોમ્બિકોલ કયો, એક પ્રકારનો ફેરોમોન છે.
એનો સ્ત્રાવ કરે જે નરને આકર્ષે છે પ્રજનન માટે. બરોબર છે. ત્યારબાદ બીજું મસ્કોન નામનો ફેરોમોન છે એ કસ્તુરી મૃગમાં સ્ત્રાવ પામે છે, એટલે એ સુગંધિત હોય છે. ત્યારબાદ સિવેટોન જે બિલાડી દ્વારા સ્ત્રાવ થાય છે. તો મસ્કોન છે કસ્તુરી મૃગ દ્વારા, કેમ કે મસ્ક એટલે કસ્તુરી. સિવેટોન બિલાડી દ્વારા સ્ત્રાવ થાય છે. ત્યારબાદ એગ્રીગેટ ફેરોમોન, સમુચ્ચય ફેરોમોન્સ, અને એ તમને ખબર હશે કે કીટકના એક સમુદાય દ્વારા સ્ત્રાવ થાય છે અને એકબીજાને સંદેશા પહોંચાડવાનું કામ કરે. દાખલા તરીકે મધમાખીના જીઆરડીએલ ફેરોમોન. તો એક પ્રકારના એગ્રીગેશન, ઘણા બધા ફેરોમોન્સ ભેગા થઈને જે બને છે ને એને આપણે એગ્રીગેશન ફેરોમોન તરીકે ઓળખીએ છીએ. તો મધમાખી પણ ફેરોમોન્સ, નજીકની અંદર ખોરાક છે, દૂરની અંદર ખોરાક છે, એમના માટે તો ડાન્સ કરે છે. બરોબર છે. પરંતુ આ જે ફેરોમોન્સ દ્વારા એકબીજાને ખબર પડે. હવે તમને ખબર હશે કે આ કીડી એ લાઈનમાં જ કેમ ચાલી જાય છે. એક કીડી છે એવું રસાયણ છોડે છે જેના કારણે બીજી કીડી ત્યાં આવે છે, એ ફેરોમોન્સ. બરોબર છે. તો ફેરોમોન્સની ગંધના કારણે એકબીજા કીટકો છે એમને ખબર પડતી હોય અને એની સેન્સ આવતી હોય છે. ત્યારબાદ એલાર્મ એટલે સચેત કરનારા ફેરોમોન્સ. તો આ ફેરોમોન છે એ ખાસ કરીને કીટકની જાતિના એક સમુદાય દ્વારા સ્ત્રાવ પામે છે. તે જ જાતિના અન્ય સમુદાયને ચેતવણી માટે સંદેશો મોકલે છે. દાખલા તરીકે કીડીઓમાં ફોર્મિક એસિડ. બરોબર છે. તો એક પ્રકારનો ફોર્મિક એસિડને આપણે શું કહીએ છીએ? ફેરોમોન્સ, કે લાઇનમાં ચાલી જાય છે. તો આ પણ એક પ્રકારના બારના અંતસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 2 જ મિનિટનું હવે કામ બાકી છે. એડ્રિનલ ગ્રંથિ છે, એમની શોધ યુસ્ટેકિયસ નામના વૈજ્ઞાનિકે કરી. એડ્રિનલ ગ્રંથિને 4S તરીકે. 4S શા માટે કહેવાય? એમાંય બાહ્યકનો ભાગ છે. કયો ભાગ છે? બાહ્યકનો ભાગ છે, અને 4S કહેવાય. 4S એટલે સોલ્ટ, મિનરલોકોર્ટિકોઇડ, સુગર, ગ્લુકોકોર્ટિકોઇડ, સેક્સ, કોર્ટિકોઇડ્સ, બરોબર, એન્ડ્રોજન એટલે S, અને સ્ટ્રેસ. તો આ 4 કામ છે ને, સોલ્ટ, સુગર, સેક્સ એન્ડ સ્ટ્રેસ એટલે લિંગ સંબંધિત કાર્ય. તો આ બધા જ કામ એડ્રિનલનું બાહ્યક કરે છે, એટલા માટે એમને 4S ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના મેં તમને વાત કરી દીધી છે કે મજ્જક છે એને 3F ગ્લેન્ડ તરીકે. 3F એટલે ફિયર એટલે ભય, ફાઇટ એટલે બાંધવું, અને ફ્લાઇટ એટલે ભાગી જવું. લડોયા ભાગો માટે કામ કરતી ગ્રંથિ એડ્રિનલ મજ્જક એ 3F તરીકે ઓળખાય. અને બાહ્યકમાંથી 3 સ્ત્રાવ આવે. જોના ગ્લોમેરુલાસામાંથી મિનરલોકોર્ટિકોઇડ, જોના ફેસિક્યુલાટામાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, અને રેટિક્યુલારિસ એમાં સેક્સ કોર્ટિકોઇડ અને ગ્લુકોકોર્ટિકોઇડ પણ આવી શકે છે. સ્વાદુપિંડ છે, એ સ્વાદુપિંડની અંદર જોઈએ તો લેંગરહાન્સના કોષપુંજો આવેલા છે. એમની અંદર 5 પ્રકારના કોષો હોય છે. આપણે જોઈએ તો એ 3 પ્રકારના હોય છે. આ નીટ માટે ડિટેલમાં કહું છું. તો એમની અંદર આલ્ફા કોષો 10-15% હોય છે, જે ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. બીટા કોષ છે એ 65-80% હોય છે, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. ગામા કોષો છે 10-15% ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરે છે. ડેલ્ટા કોષો એ 2-8%, અંદાજિત 5% એવરેજ કહી શકો, એટલે સોમેટોસ્ટેટિન. આ બંને ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંનેનો કંટ્રોલ કરે. એમના સિવાયના પીપી અથવા એપ કોષો પણ આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અંતસ્ત્રાવની ક્રિયાવિધિ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં આજે શરૂઆતમાં મેં તમને જે અંતસ્ત્રાવોના પ્રકાર કીધા હતા એ ખાસ યાદ રાખવા. થેન્ક યુ.